નમસ્કાર મિત્રો, 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે બસ ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર રાખી દેજો એક રૂપિયાનો સિક્કો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે પરંતુ તમે કરોડપતિ પણ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે. કરિયર કારોબાર માં દિવસ રાત કમાણી કરશો. એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો, કારણ કે મિત્રો આ વખતે ભાદરવી પૂનમ પર ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ જે મોરારી બાપુએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે. તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો તમે પણ આ ઉપાયને 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃ દોષ, શનિ દોષ અથવા કોઈપણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે. બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી. 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે. મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે. આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ ઉપાયને રવિવાર ભાદરવી પૂનમના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે ભગવાન શિવજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો
છે અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવતો આ ₹1ના સિક્કાવાળો ઉપાય મુખ્યત્વે સવારના સમયે પ્રાતઃકાળના સમયે કરવાનો રહેશે. કયા સમયે? સવારના સમયે તમારે કોશિશે જ કરવાની છે કે સવારના સમયે જ આપણે ઉપાય કરી લઈએ, પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય કે બીજા કોઈ કામના કારણે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો મોકો રહેશે જે સાંજનો સમય પ્રદોષકાળનો રહેશે. હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે હોય છે. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ ₹1ના સિક્કાવાળો ઉપાય કરી શકો છો. તો ભાઈ ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે સમયે અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષ કાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો, કારણ કે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર, એટલે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારેય પણ કરી શકો છો. ભાદરવી પૂનમના દિવસે બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો, પણ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજી મોરારી બાપુએ કહ્યું કે જ્યારે પણ રવિવાર ભાદરવી પૂનમ અને સાથે ચંદ્રગ્રહણ આવે તો તમારે માત્ર ₹1ના સિક્કાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધનવૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું, તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા, તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈપણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો ઉપાય રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે, પરંતુ તે પહેલાં એક પ્રાર્થના. જો તમે ગુજજુ વાસ્તુ ઉપાય ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો અને વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી, જય માતા લક્ષ્મી જરૂર લખી દો, જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે. આજનો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડિયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય, સમસ્યાઓ ચાલી રહી હોય તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ
ઉપાય વિશે આ ઉપાય માટે તમને સૌથી પહેલા જરૂર પડશે 1 રૂપિયાના સિક્કાની। હવે આ 1 રૂપિયાનો સિક્કો 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે આ જગ્યા પર મૂકી દેજો। 1 મહિનામાં કરોડપતિ બની જશો। જી હા મિત્રો, આજનો વિડિયો ખૂબ જ ખાસ છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ પરેશાન છે, જેમની પાસે પૈસાની કમી સતત બની રહે છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું, મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી છે, પૈસાની સમસ્યાઓ વધી રહી છે, પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચા ખૂબ થઈ રહ્યા છે, તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો। નિર્ધનતા ક્યારે તમારા ઘરમાં પાછી નહીં આવે અને માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે। તો 1 રૂપિયાના સિક્કાનો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે, પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, મહિલાઓ પણ કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ આ ઉપાયને કરી લેશે। એટલો સરળ ઉપાય આજના વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાયને કરવામાં અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી। તો જો જે 1 રૂપિયાના સિક્કાનો ઉપાય તમને વિડીયોમાં જણાવીશું, આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે, વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, જેથી ઉપાય તમને સારી રીતે સમજાય। સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે। જો તમારા શત્રુઓ છે અથવા નજર દોષથી તમે ખૂબ જ પરેશાન રહો છો, તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ। તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની, જે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવાનાનો છે અને તે છે રોગથી મુક્તિ માટે। મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે, તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું, તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો, તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યો છે, તો તમારે આ ઉપાય કરવાનો છે। જુઓ તમારે શું કરવાનું છે, 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, ઠીક છે, સાથે સાથે તમારે 1 વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે। હવે સિંધવ મીઠું અને 1 રૂપિયાનો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ, જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું, તેના માથા પાસે ઓશિકા નીચે રાખી દેવાનું છે। જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે, ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનું છે અને એમ જ રાખીને તેને છોડી દેવાનું છે। તેનાથી શું થશે કે ખૂબ જ જલ્દી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે। તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે। જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા જેમના ઘરમાં ધનનો બગાડ થયા કરે છે, તો આ પહેલો ઉપાય છે। હવે વાત કરી લઈએ બીજા ઉપાયની, તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ, તે પણ 1 રૂપિયાના સિક્કાથી જ છે અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય, હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે, તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે। ક્યારેય એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય। ઘણીવાર ઘણા લોકો સાથે એવું થાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે, સાંજ થતાં આખું પર્સ ખાલી થઈ જાય છે, થોડાક સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે, અથવા એમ કહીએ કે તે લોકો કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ અને પહેલી બાજુ પૈસા ગાયબ, મતલબ ખર્ચ એટલો વધારે થાય છે, એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા જ નથી થતા થાય છે ને ઘણા લોકોના હાથમાંથી કે તેમના પર્સમાંથી પૈસા ખૂબ જ ઝડપથી જાય છે। તો તેમને શું કરવાનું છે?
1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. ઠીક છે ને તેને સારી રીતે સાફ કરી લેવાનો છે. સાથે સાથે તમારે શું કરવાનું છે? ખૂબ જ નાની એક પીળા રંગની કોળી લેવાની છે. અને આ 1 રૂપિયાનો સિક્કો અને આ એક કોળી તમારે તમારા પર્સમાં રાખવાની છે. હંમેશા તેને તમારી પાસે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી, પર્સમાં પૈસા ટકતા નથી અથવા આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે, તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો ઉપાય જરૂરથી કરે તો 1 રૂપિયાના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું. પરંતુ તે પહેલા ઉપાય જણાવી દઈએ. નજર દોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા. જુઓ, નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય, તેના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય છે. વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો છે, તમારા ગુપ્ત શત્રુઓ પણ હોઈ શકે છે જેમના વિશે તમને કંઈ ખબર પણ નથી, આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે, કારણ કે તે આપણા જીવનમાં આપણને અસફળતા મળે, ધન ન મળે તેના માટે ખૂબ પ્રયાસ કરે છે. મતલબ જીવનમાં આપણે હંમેશા પાછળ રહીએ તે પૂરો પ્રયાસ કરે છે. હવે જુઓ, પોતાના શત્રુઓથી છુટકારો મેળવવો હોય તો ખૂબ જ ઉત્તમ ઉપાય આજના વિડીયોમાં તમને જણાવી રહ્યા છીએ. આ ઉપાય તમે કરી લો, નજર દોષ પણ દૂર થશે અને શત્રુઓ જે છે ને તેમનાથી પણ છુટકારો મળી જશે. તમારે શું કરવાનું છે કે 4 ફૂલવાળા લવિંગ લેવાના છે અને 4 ફૂલવાળા લવિંગ એક કપૂર સાથે તમારે તમારા ઘરમાં કોઈપણ જગ્યાએ સળગાવી દેવાના છે. કયા દિવસે આ ઉપાય કરશો? આ ઉપાય તમે શુક્રવારના દિવસે કરી શકો છો. મંગળવારના દિવસે કરી લો તો ખૂબ ઉત્તમ છે. ઠીક છે, આમ તો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ શુક્રવાર અને મંગળવારનો દિવસ ખૂબ જ ઉત્તમ હોય છે ઉપાય કરવા માટે. જ્યારે આ ઉપાય તમે કરશો, તમારે સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને સંકટમોચન હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ શત્રુઓ છે તેમનાથી તમે મને છુટકારો અપાવો. આ રીતે પ્રાર્થના કરી લેવાની છે અને 4 લવિંગ અને 1 કપૂર તમારે સળગાવવાનું છે. પછી જે લવિંગ અને કપૂરની રાખ હશે, જ્યારે તે બળી જશે તેને કોઈપણ છોડમાં તમારે નાખી દેવાની છે. તમારા ઘરની બહાર જુઓ, જ્યારે પણ આ ઉપાય તમે કરશો, ભલે તમારા ઘરમાં નજર દોષ હોય, ભલે કોઈ શત્રુએ કંઈક કરાવી રાખ્યું હોય, તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય, કોઈ ખરાબ શક્તિ હોય, દરેક પ્રકારની એવી શક્તિઓ દૂર થાય છે. નજર દોષ દૂર થાય છે, વાસ્તુદોષ ઘરમાંથી દૂર થાય છે અને તમારા પૈસાને નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે. તમને નજર લાગી હોય તે પણ દૂર થઈ જશે. ખૂબ જ ઉત્તમ ઉપાય છે લવિંગ અને કપૂરનો, કારણ કે લવિંગ ખાસ કરીને શત્રુઓથી છુટકારો મેળવવા માટે, દોષને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ હોય છે. તો લવિંગનો ખૂબ જ અચૂક ઉપાય છે. તમારા બધાય ઉપાય જરૂર કરવો જોઈએ. જેમના જીવનમાં શત્રુએ તેમને પરેશાન કરી રાખ્યા છે અથવા નજર દોષ ખૂબ જ લાગે છે, તો ચાલો હવે વાત કરી લઈએ કે કયો ઉપાય છે જે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં મહાધની મહાકરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો. તો જુઓ, તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, થોડાક લેવાના છે. અહીંના અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય. કેટલા ચોખા લેશો તમે? 108 દાણા લઈ શકો છો. તેની અંદર તમારે શું કરવાનું છે? 1 રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવાનો છે. ઠીક છે, સાબુ કે સરફથી તમે તેને સાફ કરી લો અને પછી જ તમારે તે ચોખામાં તે 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે.
હવે તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનું છે. માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે. માં લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. મંત્ર કયો છે? મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર કેટલી વાર બોલવાનો છે? 11 વાર બોલવાનો છે. દીવો પ્રગટાવ્યા પછી, આટલું કર્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે 11 વાર. નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે તમારે માં લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો. તમારી કૃપા મારા પર બનાવી રાખજો, એટલી કૃપા મારા પર કરી દેજો. આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો, બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે તે અક્ષત અને 1 રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે. એક લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે. નાની પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર, મતલબ જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો, જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો, ઠીક છે. એક પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા જલ્દી નથી કાઢતા. એક પૈસા આપણે ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢીએ છીએ અને પછી રાખીએ છીએ. જ્યાંથી આપણે પૈસા ખર્ચ કરીએ છીએ, બસ તે જ સ્થાન પર તમારે તે પોટલીને રાખી દેવાની છે અને તેને એમ જ રાખેલી રહેવા દેશો. આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે, કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાની એટલે કે ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે. સાથે સાથે મનોકામના પૂરી જો તમારે કરવી હોય તો માં લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા 21 દિવસ સુધી એક લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તેમને તમારી મનોકામના કહેવાની છે. મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે આ ઉપાય તમે કરો છો. ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષા ઉપાય છે. જરૂરથી તમે આ ઉપાય કરો. સાથે સાથે હવે વાત કરીએ આગલા મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઉપાય વિશે. તો મિત્રો 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમની રાત્રે બસ ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો એક મુઠ્ઠી મીઠું. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે, પરંતુ તો તમે કરોડપતિ બની જશો અને ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે. કરિયર કારોબારમાં દિવસ રાત કમાશો. એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો. કારણ કે મિત્રો આ વખતે ભાદરવી પૂનમ પર ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે ધારે છે અને આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ જે પંડિતજીએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે. તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. જુઓ આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો તમે પણ આ ઉપાયને 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ
હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ, શનિ દોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે, પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી. 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે. મિત્રો, હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો, આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે. આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈપણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈપણ પ્રકારની મનોકામના માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવી હોય, અને જો કોઈપણ માતાઓ બહેનો જે છે પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે, અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ જ ખૂબ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે. અન્યથા આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય ભાદરવી પૂનમના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ, 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવતો આ એક મુઠ્ઠી મીઠાવાળો જે ઉપાય છે તે મુખ્ય રૂપથી સવારનો સમય હશે, પ્રાતઃકાળનો સમય હશે. કયા સમય હશે? સવારના સમયે તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે આ એક મુઠ્ઠી મીઠાવાળો જે ઉપાય છે તે કરી લઈએ. પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામના કારણે તમે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે પછી બીજો મોકો રહેશે જે સાંજનો સમય હશે, પ્રદોષકાળનો રહેશે. હવે ભાઈ, પ્રદોષકાળનો સમય પણ એક ખૂબ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને ઉપાય માટે જે છે કરવાનો સમય ખબર પડી જાય. તો અમે તમને જણાવી દઈએ, પ્રદોષકાળનો જે એક સમય હોય છે સાંજનો સમય તે હોય છે સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચેનો. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક મુઠ્ઠી મીઠાવાળો જે ઉપાય છે તે કરી શકો છો. તો ભાઈ, ઘણા લોકો અહીંયા આ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષ કાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે, અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી
શકો છો કારણ કે 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર, એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈપણ ઉપાય હોય તમે ક્યારેય પણ કરી શકો છો. ભાદરવી પૂનમના દિવસે બસ કોશિશ કરજો કે સમયની થોડી મતલબ અંતર્ગત જ કરી લો, પણ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ ભાદરવી પૂનમનો દિવસ આવે તો તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધનવૈભવની સમસ્યા ચાલી રહી છે, જો